દહેગામ શહેરમાં આવેલ શાક માર્કેટમાં મરચાં સિવાય તમામ શાકભાજીના ભાવ આસમાને ગૃહિણીઓની ચિંતામાં વધારો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે. ફક્ત મરચાંનો ભાવ જ નીચો જોવા મળ્યો છે અને અન્ય શાકભાજીના ભાવ 80 રૂપિયા 100ના ભાવે કિલો દહેગામ શાક માર્કેટમાં વેચાય છે, જ્યારે છૂટકમાં મરચાંનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. તેથી હવે ગરીબ પરિવારને શાકભાજી બનાવવાના મોંઘા પડી ગયા છે, કારણ કે તેલ મસાલા મોંઘા થઈ ગયા હોવાથી ગૃહિણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે. શાક માર્કેટમાં લીલી તુવેર છૂટકમાં 250 ગ્રામના 60 રૂપિયા, ફુલાવરના છૂટકમાં 40 રૂપિયા 500 ગ્રામ અને ભીંડાના રૂપિયા 40માં 500 ગ્રામ, ગવાર 40 રૂપિયા 500 ગ્રામ, દૂધી 40 રૂપિયામાં 500 ગ્રામ, કારેલા 40 રૂપિયા 500 ગ્રામ, આદુ 60 રૂપિયા 500 ગ્રામ, પરવર 60 રૂપિયા 500 ગ્રામ. આમ તમામ શાકભાજીના ભાવ વધી જવા પામતા આટલી મોંઘવારીમાં તાલુકા અને શહેરની ગૃહિણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે.